નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે રોગચાળામાં પણ ધીમી ગતિએ પગ પેસારો થઈ રહ્યો તેવું લાગી રહ્યું છે। વડોદરામાં જે પ્રકારે છેલ્લા 24 કલાકની જો વાત કરીએ તો મચ્છરજન્ય રોગચાળામાં વધારો થઈ રહ્યો છે ને એક જ દિવસમાં ડેન્ગ્યુના 4 કેસોમાં વધારો થયો છે। ત્યારે એસએસજી હોસ્પિટલની જે ઓપીડી વિભાગ છે ઓપીડી વિભાગમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો પ્રથમ વખત આ આરોગ્ય વિભાગે એક સાથે 4 ડેન્ગ્યુના કેસ નોંધ્યા છે। એટલે ઉલ્લેખનીય છે કે આ પ્રકારે જો નોંધાતા હોય કેસ તો સતત આ જે રોગચાળો છે એ વધવાની શંકા સેવાઈ રહી છે। એક જ દિવસમાં મચ્છરજન્ય રોગમાં જે વધારો થઈ રહ્યો છે ને ખાસ કરીને આપ જોઈ શકો છો એસએસજી હોસ્પિટલમાં જે પ્રકારે લોકોની આ ભીડ જોવા મળી છે। ઓપીડી વિભાગ ખાતે આ ભારે ભીડ જોવા મળી રહી છે। શંકાસ્પદ ડેન્ગ્યુના 46 કેસ સામે આવ્યા છે અને 15,000 મકાનોમાં ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે। મેલેરિયાના 921 ટેસ્ટમાંથી એક પોઝિટિવ આવ્યો છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આપ જોઈ શકો છો ભારે ભીડ એસએસજીના ઓપીડી વિભાગમાં જો તમામ નાના બાળકો અહીંયા આવી રહ્યા છે અને સારવાર લઈ રહ્યા છે। આરોગ્ય વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે, મકાનોની અંદર સર્વે કરાઈ રહ્યો છે। 15,000 કરતાં વધુ મકાનોની અંદર આ ફોગિંગ કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે અહીંયા જે ભીડ જોવા મળી રહી છે ક્યાંક હવે આ રોગચાળો છે ધીમે ધીમે પગ પેસારો કરતો હોય તેવું દેખાઈ રહ્યું છે। પ્રથમ વખત આ જોવા જઈએ તો એક જ દિવસમાં 4 કેસ નોંધ્યા છે ત્યારે શંકાસ્પદ 46 કેસો આ સામે આવ્યા છે અને 42,000 મકાનોનો સર્વે કરવામાં આવ્યો છે। 30,000 કરતાં વધુ મકાનોનો સર્વે પણ કરવામાં આવ્યો છે અને સાથે આપ જોઈ શકો જે પ્રકારે ઓપીડીની અંદર ભારે ભીડ જોવા મળી રહી છે અને આ ચોક્કસથી જે પ્રકારે આ ઓપીડી વિભાગમાં ભીડ છે તેના પરથી સાબિત થાય છે કે જે પ્રકારે લોકો અહીંયા સારવાર માટે આવતા હોય છે તો સરકારી દવાખાનું છે, જો પ્રાઇવેટમાં પણ જોવા જઈએ તો આ પ્રકારે ભીડ જોવા મળતી હશે કારણ કે જે પ્રકારે હવે આ રોગચાળો સામે આવ્યો છે ને ધીમે ધીમે આ રોગચાળો વકરી રહ્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે। મચ્છરજન્ય પાણીજન્ય જે રોગો છે તમામ રોગોમાં ધીમે ધીમે હવે વધારો થતો હોય તેવું સામે આવી રહ્યું છે અને તેને આરોગ્ય વિભાગ અને સાથે વડોદરા મહાનગરપાલિકા પણ તંત્ર કામ કરી રહ્યું છે। દરેક જગ્યા પર ફોગિંગ સહિત તમામ જગ્યાઓ પર કામગીરી કરવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગ સતત ચિંતિત દેખાઈ રહ્યું છે અને તેઓ પણ કામગીરીમાં સતત જોતરાઈ રહ્યા છે। વડોદરા શહેરના જે વિસ્તારોમાં કેસો આવે છે ત્યાં સર્વે કરવામાં આવ્યું છે, સાથે ફોગિંગની પણ કામગીરી કરવામાં આવી રહી છે। રોજે રોજ આંકડાઓ સામે આવી રહ્યા છે ને અને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ આ બાબતે સાબદું બન્યું છે ને જે પ્રકારે આ તમામ આપ જોઈ શકો છો જે ઓપીડીની બહાર આ જે પ્રકારે ઓપીડીની વિભાગ છે ત્યાં તમામ ભીડ જોવા મળી રહી છે અને ચોક્કસથી કહી શકાય કે આ દિવસે ને દિવસે મચ્છરજન્ય રોગ હોય કે પછી પાણીજન્ય રોગો હોય તમામ રોગોમાં આ વધારો જોવા મળી રહ્યો છે ને ધીમે ધીમે આ રોગચાળો વધુ વકરી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા હવે સર્વે કરાઈ રહ્યું છે અને તમામ જગ્યાઓ પર ફોગિંગ સહિતની આ જે સર્વે સહિતની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।